પાણીને ગમે તેટલું ઉકાળો, બળીને વરાળ થઈ જશે, પણ ક્યારેય ઉભરાશે નહીં. આ વાત ખાનદાનીને પણ લાગુ પડે છે. હું જે કાંઈ બોલું તેની માટે હું જવાબદાર છું, પણ તમે જે સમજો છો તેના માટે નહીં. જે વ્યક્તિ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી ઉત્તમ કલાકાર છે. વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે. વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. સ્નેહનો વરસાદ ત્યાં જ પડે જ્યાં લાગણીના વાદળ હોય. હૃદયનું પર્યાવરણ ત્યાં જ ખીલે જ્યાં મનની માટી ભીંજાવા તૈયાર હોય. દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો. અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે. જે જોઈતું હતું એ મેળવી લીધું એટલે સફળતા. જે છે, જેટલું છે એની કદર હોવી એટલે સુખ. હવે વધારાનું બીજું કાંઈ જ જોઈતું નથી એટલે શાંતિ. ગણતરીના જેવા સંબંધો હોય છે જેમાં કોઈ ગણતરી હોતી નથી. જીવનમાં વાંચવાની આદત હંમેશા રાખજો સાહેબ. પછી એ પુસ્તકો હોય કે આંખો હોય કે પછી કોઈનું મન. સંબંધોમાં મધુરતા લાવવા, ટકાવવા, બીજાને સંભળાવો ઓછું, બીજાને સાંભળો વધુ, અને એના કરતા પણ બીજાને સમજો વધુ. બીજાની ભૂલ થવી એ પાર્ટ ઓફ લાઈફ છે, અને તે ભૂલને ભૂલી જવી તે આર્ટ ઓફ લાઈફ છે.